બાપુજી, અરે કેટલી વાર થઈ ગઈ, તમે હજુ સુધી કેમ જાગતા છો ને? ચિંતામાં બેઠા છો એકદમ. શું થયું? શું થયું તને નહીં ખબર હોય? આ ઓલો છોકરો હજી ઘરે નથી આવ્યો. તો હશે એના મિત્રો સાથે ક્યાંક ગયો હશે. જુવાન છોકરો છે, આવે હવે. એવો બાપ છે ને તો એ મને ખબર નથી પડતી. બસ સીધું છૂટું જ મૂકી દેવાનું, કોઈ એ બાબત ચિંતા જ નહીં. જુવાન છે ને ફલાણું છે ને. પણ હવે જુવાનિયા છોકરાઓને શું કહેવાનું હોય? આટલી વાર સુધી તો રે. કેટલા વાગ્યા જો? અરે બાપરે, બહુ વધારે વાર થઈ ગઈ બાપુજી. તો એટલે તો ચિંતા થાય છે ને કે એટલું મોડું એ છોકરાએ ક્યારેય નથી કર્યું. આ ગયો હશે, કઈ સમજાતું નથી મને તો. આદિ, ક્યાં ગયો તો તું અત્યાર સુધી? હાર ગયો તો. કેમ? બધા જવાબ દેવા જરૂરી છે? શું બોલે છે તું? કઈ ભાન છે તને? કેટલા વાગ્યા કઈ ખબર પડે છે? મારે તો દહેજ હારે જ મતલબ છે ને. હા, તમારો દીકરો ગમે ત્યાં હોય, હું ફરક પડવાનો? ખાલી જીવતો રહેવો જોવે. આ મરી જાય તો દહેજ નહીં મળે. હા, આદિ, દારૂ પીધો છે બેટા? હા દાદા, પીવા તો દવા ગયો તો, મરી જાવું તું, પણ પી નો હટ્યો એટલે દારૂ પી લીધો. અરે શું બોલે છે? કઈ ભાન છે તને? અરે તને ભાન નથી અત્યાર સુધી. આ દીકરો હાથમાંથી નીકળી ગયો ત્યાં સુધી આ ઓલી હગાઈના પ્રતાપે આ બધા લખણા ચડ્યો. અરે પણ તારા સારા માટે જ તો કરીએ છે અમે બધું. ખબર છે. આટલી સારી છોકરી છે, દેખાવડી છે, પૈસે ટકે સુખી છે, તો કરવામાં શું વાંધો છે તને? નથી ગમતી મને. પહેલા તમે કોઈ બીજાને બતાવો અને પછી કહો કે ના એ નહીં, આની સાથે લગ્ન કરી લે તો કરી લેવાના. પણ બેટા તારા ભલા માટે જ તો કરીએ છીએ. મારા ભલા માટે નહીં, તમારા ભલા માટે, બહાના ભલા માટે. તમે હંમેશા તમારું જ વિચારો છો. હું કેમાં ખુશ છું એ નથી વિચાર્યું. જોયું ને તે? તને હજી ભાન નથી આવી એવડો છો તો એની કરતા આ છોકરો સમજણો છે કે સાચું હું ને ખોટું હું. જો બાપુજી, તમે એનું ઉપરાણું નહીં લો. એ આજે દારૂ પીને આવ્યો છે, ખબર પડે છે તમને? મોટો ગુનો તો એને એ કર્યો છે, એના ભલા માટે બધું કરીએ. ને એક વસ્તુ સમજી લેજો તમે, એ તું દારૂ પી કે કઈ પણ કર, હું કઈ નથી જાણતો. તને બરાબર ઠેકાણે લાવીશું. હું જોઉં છું પેલી છોકરી સાથે, આ મીરા સાથે કઈ રીતે લગ્ન કરે તું. તારા લગ્ન તો આ છોકરી સાથે જ થશે, દામિની સાથે જ. નહીં કરું, નહીં કરું. મારે જે કરવું એ કરી લેજો. એની સાથે લગ્ન નહીં કરું, મરી જઈશ. પણ લગ્ન તો હું મીરા સાથે જ કરીશ. દાદા તમે કહી દેજો, હું કહી દઉં છું તમને, નહીં કરું એની હારે લગ્ન. આ બાપુજી પણ આ છોકરાની વાતમાં જ આવી રહ્યા છે. અરે વંઠી ગયો છે આ છોકરો. મીરા 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 કર્યા કરે છે આખો દિવસ. અરે આટલું સારું કુટુંબ મળ્યું છે, આટલી દેખાવડી છોકરી છે, એની માએ આટલું સરસ મજાનું ગોઠવી આપ્યું છે, કઈ ભાન નથી આને. અરે જરા દુનિયાદારી જોશે ને પછી ખબર પડશે શું રાખ્યું છે મીરામાં અને શું છે પેલી દામિનીમાં. હું પણ જોઉં છું. આ બાપુજી પણ જીદ લઈને બેઠા છે ને, તો હું પણ જોઉં છું કે શું કરે છે આ લોકો. કઈ રીતે લગ્ન કરાવે છે આ મીરા સાથે, ને કઈ રીતે આ મીરા સાથે લગ્ન કરે છે, જોઈ લઈશ હું પણ. એક મિનિટ, આ શું હરકત છે? કેમ તું કરે એ હરકતમાં વાંધો નહીં, પણ બીજા કોઈ કરે તો તને વાંધો પડે એમ ને? કોણ છે તું? અરે શેની વાત કરે છે? હું મીરા છું. ઓળખસ ને કે કોણ છું એમ? ઓળખું છું. બોલ, શું કામ પડ્યું મારું? તને શરમ ન આવી કે કોઈના વર્ષોના પ્રેમને તે છીનવી લીધો અને તારા મોઢા ઉપર શિકંજ નથી? ઓહ, મેં ક્યારે છીનવ્યો? મેં છે ને સામેથી માગું નથી નાખ્યું કે પ્લીઝ મારા આદિ સાથે લગ્ન કરાવી દો, આદિ સાથે લગ્ન કરાવી દો. આદિના મમ્મી પપ્પા છે ને એમણે જ નક્કી કર્યું છે અને મારા મમ્મીએ નક્કી કર્યું છે, એમાં મારે શું વાગ છે? મને શું ફરક પડવાનો છે? હા, નહોતી ખબર, માની લીધું.
હવે તો ખબર છે ને, હવે તો ઘરે જઈને કહી દે કે આદિના જીવનમાં કોઈ છોકરી છે જે નાનપણથી એની હારે રહેવાના જીવન જીવવાના સપના જોવે છે. બુદ્ધુ છે તું બુદ્ધુ. તને ખબર નથી પડતી. આદિના મમ્મી પપ્પાએ અમારા લગ્ન નક્કી કર્યા છે. તારી સાથે તો સગાઈની વાત ચાલતી હતી ને, તારી સગાઈ થવાની હતી. છતાંય આદિના મમ્મી પપ્પાએ મારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. તો તું જ વિચાર કર ને, એ લોકોને છે ને તું બિલકુલ પસંદ નથી. અને ઓ તારે આ જે વાત કરી હોય ને એ જઈને એમની સાથે કર, મને વચ્ચે લાવમાં. કેમ? તું જ તો છે ને જે અમારી બેની વચ્ચે આવી છે. તને ન કહું તો કોને કહું? અરે તું એક ના પાડી દઈશ ને તો બધી વાતનું નિવારણ આવી જશે. હું શું કામ ના પાડું? મને આદિ સાથે લગ્ન કરવામાં કોઈ વાંધો નથી. જો તને અને આદિને વાંધો હોય તો તમે બંને ઘરે વાત કરી દો ને. અને એમ પણ તું તારા પ્રેમને કે ને કે એ જ ના પાડી દે કે મારે દામિની સાથે લગ્ન નથી કરવા અને મીરા સાથે કરવા છે, તો કેમ આદિ નથી કહી શકતો? છેલ્લે એ જ કરવું પડશે ને. તું નહીં માને ને તો અમારે બેને ઘરેથી ભાગવું પડશે. પછી ભલે બધાના નાક ફોડાઈ જાય ને ત્યારે ખબર પડશે. અરે તારે ભાગવું હોય જે કરવું હોય કર, પણ પ્લીઝ મને વચ્ચે ના લાવીશ. અને એમ પણ તારો એટલો જૂનો પ્રેમ છે, એટલો સાચો પ્રેમ છે, તો તું જ લડત લડ ને. મને વચ્ચે લાવવાની કોશિશ ના કરીશ. જા જા, વચ્ચે તું આવી છે તો કહો જ ને. વચ્ચે આવીને પાછી ના પાડશે કે વચ્ચે નો લઈ આવ, વચ્ચે નો લઈ આવ. ઓહ આદિ, ક્યાં જઈ રહ્યા છો? તારે શું કામ? હું તો પૂછતી હતી કે મીરાને મળવા જઈ રહ્યા છું. હા, એને જ મળવા જઈ રહ્યો છું. પણ એ તમને નહીં મળે. તું નક્કી કરવા વાળી કોણ છે કે એ મને નહીં મળે? તમારી થનાર પત્ની. ઓહ, તું મારી પત્ની નથી અને થવાની પણ નથી, સમજી તું? મને પણ કોઈ શોખ નથી, પણ શું કરું હવે? આપણા ફેમિલી આ લગ્ન નક્કી કર્યા છે તો એ રીતે રહેવું પડશે ને. હું નથી માનતો. એ લોકોએ જે કંઈ પણ નક્કી કર્યું છે ને, હું નથી માનતો. તમને લોકોને ખબર જ છે ને, છતાંય તમે આવું કર્યું. તો પછી સૌથી મોટા ગુનેગાર તો તમારા મમ્મી પપ્પા છે. એમને ખબર હતી ને, સગાઈની તૈયારીઓ પણ ચાલુ હતી, તો પછી મારી સાથે માગું નાખવાનો મતલબ શું હતો? પેલા જઈને છે ને એમને સવાલ પૂછો, એમની સાથે વાત કરો, પછી મને ને મારા ફેમિલીને કહેજો. હા, એમની સાથે પણ મેં વાત કરી લીધી છે અને હજી કરીશ. અને એટલા માટે જ કહું છું, આ સપના જોવાનું બંધ કરી દે. આપણા લગ્ન ક્યારેય નહીં થાય. સપના જોવાનું તો તમે બંધ કરી દો. મીરા મળી હતી, એને કડકડતો જવાબ આપી દીધો છે મેં. અચ્છા, કરતો જવાબ આપ્યો છે તે? શું જવાબ આપ્યો જરા કહીશ મને? મારો રસ્તો રોકીને ઊભી હતી, કહેતી હતી કે તે મારા પ્રેમને છીનવી લીધો છે. એટલે મેં એને કહી દીધું, તારે જે પણ વાત કરવી હોય ને એ તું જઈને આદિ સાથે ને આદિના મમ્મી પપ્પા સાથે કર, મને આમાં વચ્ચે ના લાવીશ. તો એને બરાબર જ કીધું છે તને, પણ તું ખોટું સમજી. અને તારે છે ને એને મારા મમ્મી પપ્પા પાસે મોકલવાની જરૂર નથી. એને તને કહી દીધું એમાં તારે બધું જ સમજી જવું જોઈએ કે એક સ્ત્રી એને ગમતો ના હોય એવા પુરુષ સાથે લગ્ન કરે ને તો આખી જિંદગી હેરાન થવાની હોય. હા, જ્યારે બંને પાત્રમાંથી એક પાત્ર કોઈને પસંદ ન કરતું હોય તો એ ક્યારેય જીવન સુખી નથી થતું. આપણામાં આટલી તો બુદ્ધિ હોય કે નહીં? બરાબર છે, વાત તો સાચી કહી તમે. પણ તમે બંને એકબીજાને પ્રેમ કરો છો ને, તો હું શું કામ પીછાટ કરું? તમારે તમારા પ્રેમને હાસિલ કરવો હોય તો તમે બંને જોઈ લો ને, મારે ના પાડવાની જરૂર જ નથી. તમે તમારા પ્રેમ માટે કાંઈ પણ કરી શકો છો ને, તો હું ના પાડીને શું કામ આંખે ચડું? આંખે ચડવાની વાત નથી, તું સમજવાની કોશિશ કર. અને તું જે કંઈ કરી રહી છે ને એ આપણા માટે પણ સારું નથી. તમારા માટે સારું નહીં હોય તો મને કાંઈ જ વાંધો નથી. તમારે લગ્ન કરવા ન કરવા એ તમારા ઉપર છે. પણ મેં તો નક્કી કરી લીધું છે કે લગ્ન તો હું તમારી સાથે જ કરીશ. બટા, કઈ વાત થઈ મીરાન સાસરી વાળા અરે? શું વાત થાય? એ લોકો ફોન ઉપાડે તો વાત થાય ને, ફોન ઉપાડતા જ નથી. બટા હજી એકવાર કર ને, કદાચ હવે ઉપાડે ને તો મારી હારે જ વાત કરાવશે. ઉપાડ્યો? મને તો આ મીરાની બહુ ચિંતા થાય છે. થાય જ ને બટા,
સામે વાળા જવાબ નથી દેતા, ફોન નથી ઉપાડતા, આપણે હું સમજવું અને ક્યાં સુધી આ બધું અટકાવી રાખવું? હા અને કેવું હોય ઘરે ન જવાય, ફોનમાં એ લોકો કઈક જવાબ દે તો આપણે આગળ વાત કરીએ ને. હા કર. હે ભગવાન, હવે ફોન ઉપાડે તો સારું. સ્વિચ ઓફ કરી નાખ્યો એ લોકોએ. હા આવા વહમાં હશે એ લોકો. વાહમાં વાતે હોય ન કરે. વાહમાં હોય તો જ આમ થાય ને, બાકી હા મીરાના લગ્ન આદિ હારે જ કરવાના છે. હા, સમજ્યા તમે? કોણ જાણે મારી દીકરીનું શું થશે, અને એને ખબર પડશે કે એના હારી વાળા ફોન નતું પાડતા, એ કેટલી ઉપાધિમાં આવી જાય. હા વાત જ એ છે ને, મને એ વાતની ચિંતા છે. સમજ્યા તમે? પણ આ લોકોએ આવું કર્યું હું કામ એ જ નથી ખબર પડતી. બેટા એ ખબર હોત તો એનો રસ્તો ન કાઢત, આપણે માફી માંગવી પડે તો માફી ન માંગત, પણ આ ફોન ઉપાડે તો વાત કરીએ ને. ને આ તો વસન આપેલું છે ને, આપણે એની હારે હગાઈ કરવાની છે. સાચી હા વાત. અગર હગાઈ થઈ ગઈ હોય અત્યારે તો વાત અલગ છે, પણ હવે ખબર નહીં શું કરવું એ. થાય ને બેટા, હાલ ઘરે જાય. હા હા હાલો. એ રામ, બહુ ઉપાધિમાં નાખ્યા છે આ લોકોએ. અરે બાપુજી, તમે કઈ કામ હતું? હા બેટા, એક જરૂરી કામ હતું ને એટલે તમારી પાસે આવ્યો છું. બોલો બોલો, જે પણ કઈ કામ હોય હું હમણાં જ કરી દઉં. આ કામ એવું છે ને કે કહેતા મને શરમ આવે છે કે તમારા જેવા સમજો માણસ થઈને આવું કરે. એટલે તમારો કહેવાનો મતલબ શું થાય છે બાપુજી? મારો કહેવાનો મતલબ એ થાય છે કે તમે એક સ્ત્રી છો તો બીજી સ્ત્રીની જિંદગી હું કામ હાથે કરીને તમે બગાડો છો? તમને દયા નથી આવતી? એટલે તમારો કહેવાનો મતલબ એમ થાય છે ને બાપુજી કે ઈ મારા દીકરાના લગ્ન હું ભિખારણ હારે કરાવી દઉં? હે? અરે ભિખારણ કોઈ નથી હોતું. એ તો જ્યારે વહુ ઘરમાં આવે ને ત્યારે ખબર પડે કે આ કેવા ઊંચા કુળની દીકરી છે. એની પરિસ્થિતિ ભલે ખરાબ છે. દીકરો મારો છે અને મારા દીકરાની જિંદગીમાં મારે કયા નિર્ણયો લેવા એ મારે જોવાનું છે. મને પણ ખબર છે તમારો દીકરો છે ને એ આ ઘરનો વારસ છે, મારા દીકરાનો દીકરો છે. મને બધી ખબર પડે છે. જો બાપુજી, તમે તમારા દીકરાને કંઈ પણ કહેવા માંગતા હોય ને તો હું એમાં વચ્ચે નહીં આવું, કારણ કે એ તમારો દીકરો છે. પણ મારા દીકરા અને મારી વચ્ચે હું કોઈને નહીં આવવા દઉં. એટલે મારા દીકરાનું જે મેં નિર્ણય લીધો છે ને એમાં તમારે દખલ અંદાજી કરવાની કોઈ જરૂર નથી. પણ હો બેટા, તમે ક્યારના એમ કહો છો કે મારો દીકરો એ આ ઘરનો દીકરો નથી? આ ઘરનો દીકરો હોત ને તો જેમ હું એની ખુશી વિચારું જ ને એમ તમે પણ એની ખુશી વિચારતા હોત. અત્યારે મને સમજાવવા માટે ના આવ્યા હોત. અરે દીકરાની ખુશી છે ને ઊંચા ઝોનમાં નથી હોતી. જે દીકરી સારી રીતે ઘર ચલાવે ને એમાં દીકરાની ખુશી હોય છે. આ બધું પહેલાના જમાનામાં હતું, બાકી અત્યારે ઊંચું ખાનદાન, ઊંચું કુળ અને પૈસાવાળા માણસો આની જ બોલબાલા છે, બાકી કાંઈ નહીં. તમને ખબર ન હોય તો કહી દઉં કે તમે જે કાંઈ આ તમારા દીકરા હારે કરી રહ્યા છો ને એ બહુ ખોટું કરી રહ્યા છો અને એનું પરિણામ તમારે ભોગવવું પડશે. હા બાપુજી, અમે ખોટું કરી રહ્યા છે ને તો એનું પરિણામ પણ અમે જ ભોગવીશું. તમારે ફિકર કરવાની કંઈ જરૂર નથી. અમારા દીકરા માટે અમે જે નિર્ણય લીધો છે એ યોગ્ય જ છે. રાધી તમને બરાબર જ કહી રહી છે. અમે ધારીશું ત્યાં અમારા દીકરાના લગ્ન કરાવીશું. અને બાપુજીને આટલી બધી તકલીફ કેમ થાય છે ને એની મને ખબર છે, કારણ કે પોતે આપેલી જીભાન પાછી પડે છે. એટલે સમાજમાં નામ હો રે, ઓહો ભૂપત બાપાએ આપી હતી જીભાન અને ઈ જ જીભાન પાછી પડી. નહીં બાપુજી? તમારે તો ખુશ થવું જોઈએ બાપુજી કે તમારા દીકરાનો દીકરો આટલા સરસ કુળમાં જઈ રહ્યો છે, આટલી સરસ મજાની છોકરી એના ઘરે આવશે અને ધન ધાન્યથી ભરપૂર છે. એ લોકો શું કમી છે એ લોકોને? આપણે કંઈ કમી નથી, પણ બે હારા કુટુંબો એક હારે મળે તો વાત જ કંઈ ઓર છે. હવે તું તારા બાપાને શીખવાડે કે હું કરવું જોઈએ ને હું ન કરવું જોઈએ. હવે બાપુજી તમે આ વાત પર આવી ગયા.
અમે બધું સારું જ કરી રહ્યા છે ને. અમે ક્યાં બધું ઉપર લઈને જવાના છે? દીકરા માટે જ તો કરીએ છે બધું. અરે તમે બે કેવા માવતર છો. એક હારી છોકરી હારું થઈને દીકરાને હું કામ હાથે કરીને કૂવામાં ઉતારો છો? અરે પણ આ છોકરી હારી જ છે ને. શું કહે છે તું? હારી એટલે રૂપાળી, બાકી ઓલે ભલે ઘરની પરિસ્થિતિ ખરાબ છે પણ ગુણવાન છોકરી છે. બસ બાપુજી હો, હવે બહુ થાય છે તમારું. અરે હું ક્યારની કઈ બોલતી નથી, એનો મતલબ એમ કે તમારી જીભની કિંમત છે, મારી જીભની કઈ કિંમત નથી. હા? અરે અરે વાત રહી આ છોકરીની, તમે હું કહો છો રૂપાડી છે. અરે રૂપાડીને કઈ દૂધે ધોઈને પીવાતી નથી. મારે તો રૂપિયા હારે મતલબ છે, રૂપિયા હારે. અને હા, 5 જણામાં બેઠા હોય ને તો માન મોભો ને મર્યાદા ત્રણેય જળવાઈ રહેવી જોઈએ. કેવું જોઈએ કે ના 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 ના, આમ તો જો આ રાધીબેન ને ના વેવાય છે અને મારા છોકરાને આમ રાખશે આમ, સમજી ગયા? એટલે હવે છે ને જાજી વાતના ગાડા ભરે. તમે સમજાઈ દો બાપુજીને. જો બાપુજી. બાકી એકની બે નથી થવાની. જો બાપુ, માફ કરજો પણ આ વાતમાં તમે વચ્ચે ના જ બોલો તો સારું છે. સારું, તમારે બેને જે કરવું હોય ને એ કરો. હા, ઈ તો અમને ગમતું તું એ જ કરવાનું હતું, પણ આ તો તમને વચ્ચે દખલઅંદાજી કરવાનો બહુ અરે શોખ હતો. જવા દે ને, હવે બાપુએ કહ્યું ને તમારે જે કરવું હોય તે કરવાનું. તો હવે કેટલી કરશું. વખત આવું કહીને ગયા છે, પણ એમ છતાંય કાલ સવાર થશે ને એટલે કે વહુ બેટી તમે ખોટું કરો છો. મને ખબર છે કે મારે શું કરવું ને શું ન હવે કરવું. તારે જે કરવાનું છે તે કરવાનું જ છે ને. બસ તો હવે તારી બેમાન સાથે વાત આગળ વધાર. વધારે અહીંયા આપણે વાતોના વડા કર્યા વગર આ વાતમાં આગળ વધીએ. બરાબર છે? એ વાત તો તમારી સાચી છે. ખોટો આની પાછળ સમય બગાડવો હા. એની કરતા આટલો જ સમય ન્યા બગાડો તો વાત વધારે પાકી થઈ જાય. ને સમય બગડશે નહીં, કામનું કામ જ થશે. હાય લાલ. હા હા,